બેન્કિંગ ક્ષેત્રે એટલું બધું થઈ શક્યું, પણ શરૂ કર્યું ત્યારે બેંકમાં ખાતું ખોલતા આવડતું નહીં, અને બેંક શરૂ કરવાની કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ નહીં, કોઈ બેન્કિંગની અંદર કોઈ દૂર દૂર સુધીના છેડા નહીં, છતાંય પણ એક કરી બતાવું કે ભાઈ હા બેંક બનશે. અને એ પણ આટલી મોટી કોમ્પિટિશન, કારણ કે બેન્કિંગ સેક્ટરની અંદર પણ બહુ મોટી કોમ્પિટિશન છે, રાઈટ? તો એ કઈ રીતે બની? તો પહેલો હર્ડલ એવો આવ્યો કે ત્યારે કોમ્પ્યુટર શરૂ થયા હતા, તો કોમ્પ્યુટરાઇઝ કરવી કે મેન્યુઅલી કરવી, ડિજિટલાઇઝેશન થવું જરૂરી છે. કોમ્પ્યુટરમાં ખબર તો પડવી જોઈએ, કશી ખબર નહીં પડે, ચલાવતા પણ ના આવડે તો કોટેશન લઈને શું કરવાનું છે? પણ એ વખતે અમને ખબર પડી કે અમારે જે કોમ્પ્યુટર જોઈતા હતા એના લગભગ 35-40 લાખ રૂપિયાની કોસ્ટ થતી હતી, અને બીજી શરૂઆત એવી થઈ કે પહેલે દિવસે કામ કેમ કરશો, તો ત્યારે પણ નક્કી કર્યું કે આપણે કોઈ અનુભવી સ્ટાફ ન લેવો, નવો સ્ટાફ લેવો, આપણા પ્રમાણે કામ થઈ શકે. એટલે 5-6 વ્યક્તિ અમે પસંદ કર્યા ક્લાર્કમાં, અને અલગ અલગ બેંકમાં એને 1 મહિનો શીખવા મોકલ્યા. બસ આટલું જ અમારી ટ્રેનિંગ, અને એ વ્યક્તિને અમે બેંકમાં ક્લાર્ક તરીકે જોબ આપી.